તો વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। જામનગરમાં મોડી રાત્રે અંદાજિત 80 લોકોનું ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે। હાપા વિસ્તારમાં એલ્ગન સોસાયટીમાં ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી। તો ગણેશ મહોત્સવમાં મસાલાવાળા ભાતની પ્રસાદી લીધા બાદ આ અસર જોવા મળી છે। તો 80 જેટલા લોકોને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટના અંગે વાત કરીએ કે હાલ તમામ લોકોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે। તો ફૂડ પોઈઝનિંગની આ ઘટના સામે આવી છે। જામનગરમાં મોડી રાત્રે અંદાજિત 80 લોકોનો ફૂડ પોઈઝનિંગનો રિપોર્ટ સામે આવ્યો હતો અને તે બાદ તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। એલ્ગન સોસાયટીમાં ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે। ફૂડ પોઈઝનિંગના કારણે અનેક લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। શું વધુ અપડેટ? જામનગર શહેરના હાપા વિસ્તારના એલ્ગન સોસાયટીમાં ગઈકાલે જે ગણપતિ મહોત્સવ હતો તેમાં પ્રસાદીનું જે આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રસાદીમાં જે મસાલાવાળા ભાતની પ્રસાદી લીધા બાદ અંદાજિત 80 જેટલા લોકોને જે ફૂડ પોઈઝનિંગની જે અસર છે તે થઈ હતી અને તાત્કાલિક તમામ લોકોને જે છે તે ત્યાંથી જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 50 થી વધુ જે નાના બાળકો છે તેમને આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। હાલ તમામ લોકોને પ્રાથમિક સારવાર અપાઈ ચૂકી છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે। જામનગરમાં મોડી રાત્રે અંદાજિત 80 થી વધુ જે લોકોને ફૂડ પોઈઝનિંગ થવાના કારણે જે લોકોમાં પણ જે અત્યારે હાલ ખોરાકને લઈને અત્યારે કહી શકાય કે જે ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે ને અત્યારે હાલ આ બનાવને બનતા હોસ્પિટલમાં થોડી વાર માટે જે બેડની પણ જે છે તે અછત સર્જાઈ હતી તેવું જોવા મળ્યું હતું। બિલકુલ અર્જુન, અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે 80 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું, તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ પ્રશ્ન એ છે કે પ્રસાદીની અંદર જે પ્રમાણે ખાધા બાદ આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ, તો પ્રસાદી ક્યાંથી મંગાવવામાં આવી હતી, કોને બનાવી હતી? બિલકુલથી જે રીતના જે ગણેશ મહોત્સવ જે ઉજવવામાં આવ્યો હતો ને જે પ્રસાદી જે બનાવવામાં આવી હતી, તો ત્યાં સ્થાનિક જે ગણેશ મહોત્સવનું જે આયોજન કરતા હોય છે તે લોકો દ્વારા ત્યાં જે પ્રસાદી જે છે તે બનાવવામાં આવી હતી, ક્યાંથી મંગાવી હતી, કઈ રીતે આ પ્રસાદી આવી હતી અને ખરાબ જે અખાદ્ય ખોરાક કઈ રીતે ત્યાં પહોંચ્યો તે હજુ જે તપાસનો વિષય છે તે હજુ સુધી તે બાબતે હજુ કોઈ માહિતી મળી નથી। પરંતુ જે હાલ જે રીતના માહિતી મળી રહી છે કે જે સોસાયટીમાં જે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તે ગણેશ મહોત્સવમાં જે સોસાયટીના જ લોકો દ્વારા ત્યાં પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે પ્રસાદી ખાધા બાદ એટલે કે કોઈ રસોઈયા દ્વારા જે આ પ્રસાદી જે છે તે બનાવવામાં આવી હતી, જે કહી શકાય કે શહેરી વિસ્તારમાં જે ભંડારા કરતા હોય છે તે ભંડારામાં જે ફૂડ પોઈઝનિંગની અસર જે છે તે લોકોને જોવા મળી હતી। આરતી, અર્જુન, માહિતી બદલ આપનો આભાર।